ધ્રાંગધ્રાના ફલકુ ડેમ પાસે સ્થિત હનુમાનજી મંદિર ખાતે પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। તારીખ 13/11/2025ના રોજ અચાનક જ અંડરગ્રાઉન્ડ ચાલતું આ કનેક્શન દૂર કરાયું હતું। મંદિર સેવકગણ અને જાગૃત નાગરિક જોગેશભાઈ મહેન્દ્રભાઈ ગેલાણી દ્વારા મુખ્યમંત્રી, ધારાસભ્ય, ઉર્જા મંત્રી, પીજીવીસીએલ વિભાગીય કચેરી, કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત સંબંધિત તંત્રને તાત્કાલિક લેખિતમાં રજૂઆત કરી છે। અરજીમાં જણાવ્યા મુજબ ભૂતકાળમાં ફલકુ ડેમ અને હનુમાનજીનું મંદિર નિર્માણ થતા સમયે જ અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ મંદિર સુધી કરાયું હતું। વધુમાં મંદિર જૂનું વીજ બિલ ડેમ ઓથોરિટી દ્વારા ભરતું આવ્યું હતું। તો આવા સમયમાં પીજીવીસીએલે કનેક્શન કાપી નાખતા ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી છે। મંદિર સેવકગણની માંગ છે કે તાત્કાલિક વીજ કનેક્શન ફરીથી જોડવું, મંદિર ખાતે પાવર સપ્લાય શરૂ કરવું। સેવકગણે ચેતવણી આપી છે કે જો માંગણીઓનો વિચાર નહીં થાય તો રામધૂન આંદોલન, ઉપવાસ અને અંતે ધર્મ પરિવર્તન સુધીની ચીમકી ઉચ્ચારી છે। ધ્રાંગધ્રા ફલકુ ડેમ ઉપર આવેલ મારુતિનંદ હનુમાનજી મંદિર જે તે સમયે ડેમ બનેલ ત્યારે ડેમ ઓથોરિટીએ બાંધેલ હતું। ત્યારે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખી લાઇટ પણ પહોંચાડેલ હતી। સમય જતાં આ અંડરગ્રાઉન્ડ કેબલ ખરાબ થઈ ગયેલ હોય ત્યાંના સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે પીજીવીસીએલના નોન યુઝ પડેલા થાંભલા ઉપર નવા કેબલ નાખી લાઇટ ચાલુ કરેલ હતી। આ કેબલ ગત તારીખ 13/11/2025ના રોજ પીજીવીસીએલના જવાબદાર અધિકારી નોન યુઝ લાઇન છે તેમ કંઈ ઉતારી ગયેલ છે। આ ઘટના છેલ્લા 7-8 વર્ષમાં ત્રીજી વાર બનેલ છે। જે બાબતે સબ ડિવિઝન કચેરીને અમોએ લેખિતમાં રજૂઆત કરેલ છે। તેની નકલ રવાના મુખ્યમંત્રી સાહેબશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, ઉર્જા મંત્રીશ્રી તથા જવાબદાર અધિકારીને મોકલેલ છે। ઉપરોક્ત વિષયે અતિ ગંભીરતાથી લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર સેવકગણ પીજીવીસીએલ કચેરીમાં રામધૂન કરશે, ઉપવાસ આંદોલન કરશે। તેમ છતાં લાગણી અને માગણી નહીં સંતોષાય તો ધર્મ પણ પરિવર્તન કરશે, જેની મુખ્યમંત્રીશ્રી, ઉર્જા મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી તથા જવાબદાર અધિકારીએ નોંધ લેવી। જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।